ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. જુઓ સવારના પોળમાં બધું કામકાજ ચાલુ થઈ ગયું છે. વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લે ઓછું થયું તા ને જીવિત ઓહો ગાઈ જોવા બુન્ય ઊંઘે છે. બુન્ય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા એ તો આવા લે થાય મટી જાય તો કાળું નખ થઈ ગયો દેખાય. કાળું મેં થઈ ગયું વાત. એ તો લોહી પેલું ગન થઈ ગયું છે બધે મને સૂટું પડી જાય. હા મટી ગયું. અરે મટી ગયું લે. ગાઈઝ આજે આપણે દાળ વઘારવાની છે. જો કે દાળ તો ઓલરેડી બાફી જ નાખી છે બરોબર. તો લેડો મસ્ત આપણે દાળ વઘારી દઈએ. એટલે જીવનમાં છે ને બધો કોમ તમને આવડવો જોઈએ. તો ખરા સમય છે ને એ કોમ તમે કરેલો હોય ને, કોમ તમને આવડતો હોય ને તો તમે કોમ કરી શકો. નહીં કહેતા ભણેલું વ્યર્થ નથી જતું, અને બધો કોમ આવડતો હોય ને તો કોમ આવડતું એ વ્યર્થ નથી જતું. એવું કોક કહેવાય છે. મને એટલું બધું આવડતું નહીં. બાકી જો ગાઈઝ આ બાજુ મારે અમી રોટલી બનાવવા છે અને મારે દાળ વઘારવાની છે. હે અમે વઘારી દેવું. બાકી આપણી દાળ કેવી હોય છે વઘારી ગઈ અમે. આ બાત તો કેવી હોય છે. હા ગાઈઝ ફાઇનલી દાળ બની ગઈ છે. અને જુઓ આ ટાઈપની કંઈક દાળ બની છે બરોબર. તો લેડ હતા ને આપણે મસ્ત જમી લઈએ મિત્રો. મસ્ત દાળ ખાઈ લીધી છે અને આપણે આવ્યા છીએ વિક્રમભાઈના ઘેર. અમારા આજે રીલ બનાવવાની છે કે તે કીધું લેડ વિક્રમભાઈના ઘેર જઈએ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ગાઈ જોઈ લો આ છે ને એ મારું ગામનું ચોપું છે. જો મારો ગામમાં છે ને તો મને ફૂલ સ્વચ્છતા જ દેખાય. તમે જુઓ તો એકદમ ક્લીન રસ્તા હોય અને રસ્તા પણ બધા નવા નક્કી આપો. જુઓ સકી એકદમ નવા. અમારે કતી ક્યાં ખાડું પડે તો એ તો જ નવો રસ્તો બની જાય. બાકી જો આપણે વિક્રમભાઈના ઘેર આવ્યા છીએ. અમે જોઈએ કે ચક્કા પણ બધા શું કરે છે. હો શું છે ચક્કા ગયો. જય માતાજી. જય માતાજી. શું ચાલે છે. તળિયું ગાડી ભરું છે. તળિયું ભરું છે ને. સો ગાડી આટલી રીતિ વધી છે ને. બરોબર. બીડી બીડી ચાલુ કરી શું કર્યું ના ગાઈઝ આજે આપણે ગ્રીલ બનાવવાની છે ને એમાં બીડીની જરૂર છે. ના મારે કોમ છે આજે. આપણે વિડીયો બનાવવાનો. શાંતિ છે તબિયત પાણી તો ચકાચક. હા તમારી સ્માઇલ જ કહી દે છે. મિત્રો એક જગ્યાએ શૂટિંગ કરવા માટે આવ્યા છીએ. હોય લગભગ અમે 3-4 મહિના પહેલાં એક રીલ શૂટ કરી હતી દરજીવાળી. આ જ મોરાના પાછળ બરોબર. અને એ રીલને લગભગ પબ્લિકે 4 મિલિયન કરતાં વધારે પ્રેમ આપ્યો. આઈ થિંક 5 કે 6 મિલિયન જેટલું વિડીયો વાયરલ થયું હતું. 1 મિલિયન એટલે કે 10 લાખ. એટલે પબ્લિકે 60 લાખ લોકોએ જોયું હતું. અને બીજા ઘણા બધા લોકોએ કોપી પણ કરી હતી. એટલું મજબૂત વિડીયો બન્યું હતું આ જ જગ્યાએ બરોબર. એટલે આજે અમે આવ્યા છીએ ફરીથી અને અહીં આપણે શૂટિંગ કરવાનું છે. બાકી જુઓ અમારા બધા ગામડાઓમાં તો છે ને મફળીઓ પર નીકળી ગઈ. જો આ બધા આ દેખાય કોની કહેવાય ગોટ્યો. અને આ જનકભાઈ આવ્યા છે. ક્યાં ના છો જનકભાઈ તમે. દાહોદના છો. દાહોદના છે ને અમારા વિડીયો ત્યાં પણ જોવે છે. બોલો બહુ જબર કહેવાય. હો શું ચાલે બીજું કયો. પતિમાં એક દોસ્તાર હતો વિજય. દાહોદમાં મારે એક દોસ્તાર હતો વિનય માલ. માલ અટક છે તમારે એસટીમાં. હા માલનો એક મારો ભાઈબંધ હતો. અમે જોડે MSc કરતા હતા, ભણતા હતા જોડે એમ. ગાઈઝ 4 વાગ્યા અને 9 મિનિટથી છે. તો 4 વાગ્યા અને 10 મિનિટથી છે. અને આ તો 4 તો તારીખ છે. 4 વાગ્યા 9 મિનિટથી છે. અને અમે જઈએ છીએ રૂપાલ. કારણ કે વિક્રમને જો તમે ઓગળી બતાવીએ લાઈવ કાતા ઓગળી આવજે. ગાઈઝ આ ઓગળી કાલે આવી ગઈ હતી ને તો પેલા દરવાજામાં કે અત્યારે હાલમાં શું થાય છે વિકાતાને જમ થાય છે. અને જો ઓગળી કાળી પડી ગઈ છે. એના કારણે રૂપાલ જવું છે. અને તો જઈને સિવિલમાં આપણે દવા લેવડાવવાની છે વિક્રમને. વિકા હું કાઢું છું બાઈક, તું ટેન્શન નહીં લે. બાકી આ બધું ચકુરી કોકરામાં છે. ચકુરી શું કાઢી છે બધું રમકડો ઘર સાફ થાય છે. હું તાને ગાઈ જોવાનું બધું ઘર સાફ થાય છે. એની સિવાનું એટલે આ કાનું ચાલે. આ આમાં લઈ જવું છે. આબુ લઈ જાઉં. લે આબુ આ લઈ જાઉં. મારે કોમ લાગે રમવા. ગાઈઝ જુઓ એકાદ મગ લઈ ગયા. મગ ખાઈએ આપણે. ગણેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું રમો છો રે. રિંગ રમો છો. ગાઈઝ આજ આપણે બાઇક લઈને જવાનું છે રૂપાલ. ચલો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ રૂપાલ. અને જુઓ આપણે આ સિવિલમાં દવા કરાવવાની છે વિક્રમને. લેડ વિકાતા હું થી સ્વીકાતું હું કહેતો હતો રાતે હું ઘેર નતો.
ઊંઘ નથી આવી તને સમ એટલે શું થતું હતું તે સમ બરોબર બીજું શું થતું આંખ ફાસ્ટ ઓહો હા તો લેટ બધું ડૉક્ટરને કહેજે હો ને હમ લેટ ગાઈસ ફાઇનલી દવા લઈ લીધી છે અને દવામાં જો વિક્રમ ના થઈ છે ને પાટો બધે છે બરાબર વિકા બીજું શું આલી લે અને એક ગોળી આલી છે દુખાવાની 2 વસ્તુ આલી છે અહીંયા તો ડૉક્ટરે ત્યાં હાલ શું નહીં કારણ કે 4 વાગ્યા છે ને આજે શનિવાર છે એટલે ડૉક્ટરો બધા જતર્યા છે પણ જે કમ્પાઉન્ડર હોય ને એને કીધું કે ભાઈ આ જે પાટો બધું છે ને એના અંદર નખ છે જે આ ઓગળી પરની એ નખ ઉપર છે ને બરોબર બધું લોહી ગંઠ થઈ ગયું છે તો નખ ધેમ જો સુધી બહાર નહીં નીકળે ને જો સુધી આ લોહી બધું ગંઠ થઈ ગયું છે કાળું પડી ગયું છે ને એ જો સુધી લોહી બહાર નહીં નીકળે ને તો સુધી થોડીક તકલીફ પર છે ધેમ લોહી બધું બહાર નીકળી જાય અને નખે ઉચકી જાય એવું કેવું થાય છે હા સી વાત હ ઇન્જેક્શન લઈ લેવું છે ના લેર કે લઈ લઈએ વય એટલે મટી જાય એટલે તાત્કાલિક હેર કે લે જઈએ દગો એ દાદી વિક્રમનું તો છે ને ઇન્જેક્શનની બહુ બીક લાગે છે નહીં દાદી કન જઈએ દાદી કાન ફરીને જઈ બીજી વખત સારું બરોબર કે તને તકલીફ છે ને જવાય હા તને પણ દાદી કહે આ શું થયું પાછું હમ એને વધારે ચિંતા થાય એટલી ઉંમરે ચિંતા કરવી એ સારી વસ્તુ કે મિત્રો આજે શનિવાર છે એટલે કીધું લેહડો આપણે હનુમાન દાદાના દર્શન કરતા આવીએ તો જુઓ આપણે આવી ગયા છીએ સડા ગામમાં જય શ્રી જાગતા હનુમાન દાદાના મંદિરે તો ચલો તાન તો જઈએ અને દાદાના દર્શન કરીએ તમને બધાને પણ આજના દર્શન કરાવીએ ગાઈ જુઓ બધા બોગરા તૈયાર થઈ ગયા છે ઓન આપણે ઘેર લઈ જઈએ ને વિકા બોગરા છે ને આવા ગાઈ જ આપણે ઘેર લઈ જવાના પહેલાં અને પછી થોડા હુકાવા દેવાના અને પછી ગમણ હોય ને ગમણ એટલે કે બધી બે હોંગાવી બધા હોય ને એટલે વારવાનું પછી બધું મસ્ત સાફ થઈ જાય જય બજરંગ બલી જય હનુમાન દાદા જય શ્રી રામ તેમ ખોલો હવે જય હનુમાન દાદા સારું કરજો જય હનુમાન ગાઈસ ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને મારા ભાઈ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે જુઓ તમારે વાતાવરણ બતાવીએ એકદમ ક્લીન વાતાવરણ દેખાય છે આ એ અને વિક્રમને થોડીક તકલીફ વધારતી હતી નાકાણી બેસી ગયો છે સોનજીથી વિકા વધારે તકલીફ છે લે ઠંડી લાગે છે ઠંડી લાગે છે તો લેટ ઘેર જતી હેઠા એ નોખી દે તો લેહડો ગાઈસ આપણે સમજીએ છીએ ઘેર બાકી તમને બધાનો આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જય બજરંગબલી જય બજરંગબલી ઊંઘી દેજે હું ને હા હા